હવે તમારે આમાં પાસ થવું હોય, આજે 5300 ઉપરની જે જગ્યાઓ છે એમાં એક જગ્યા તમારે બુક કરવી હોય તો બંને ગ્રુપ એ અને બી માટે પહેલું એક કોમન છે કે ભાઈ તમને 120 મિનિટ એટલે 2 કલાકનો સમય મળશે. એમાં 150 પ્રશ્નો હશે. આ 150 પ્રશ્નોમાંથી તમે પાસ થાવ, આના માર્ક્સ કે ગણાવવાના નથી, પણ એના પછી આ ગ્રુપ એ એની 350 માર્ક્સની પરીક્ષા છે ને ગ્રુપ બી માટે 200ની છે. તો આ પરીક્ષા આપવા માટે આમાં સફળ થવું જરૂરી છે કે 40% માર્ક્સ આમાં લાવવાના. હવે 40% આવે એ બધા પાસ થાય તો કે નહીં, આની જેટલી જગ્યા છે એના 7 ગણા લેવાના છે. એટલે કદાચ માની લો કે 4 લાખ લોકો ગ્રુપ એ અને બીની જે પ્રિલિમ 150 માર્ક્સની કોમન એક્ઝામ આપે છે, માની લો કે 4 લાખ લોકો પરીક્ષા આપે છે અને બધા પાસ થાય છે, બધા નહીં આપી શકે. એમાં જે જગ્યાઓ છે એના 7 ગણા, આમાંય 7 ગણા ને આમાંય 7 ગણા. માની લો કે હું આખા ગુજરાતમાં ટોપ પર આવ્યો આ 150 માર્ક્સની પરીક્ષામાં અને મેં 2 ફોર્મ ભર્યા છે એ અને બીના, તો હું 2 પરીક્ષા આપી શકીશ. 2માં પાસ તો મજા આવે ને નોકરી લેવાની. અથવા તો માની લો કે આના મેરિટમાં નામ ન આવે ને આના મેરિટમાં નામ આવે તો એક આપવાની. એટલે ઓપ્શન છે, બી એકલી આપી શકશો, એ આપી શકશો, 2 આપી શકશો. પણ એના માટે પહેલા 150 માર્ક્સમાંથી ક્લિયર ચડાઈને જવું પડશે. એટલે માની લો કે ગુજરાતના જે ટોપના 50,000 છોકરા છે ને એમાં તમારું નામ આવે ને તો તમારો મેળ પડે છે.